આપણા આહિર કુળની દીકરી અમરમાં થઈ ગયા અને આપણે એનો ગર્વ લઈ શકીએ કે આપણા આહિર કુળમાં અમરમાંનો જન્મ પ્રાગટ્ય થયો પરબવાવમાં 16 વર્ષની ઉંમર છે અમરમાંની અને જેવા લગ્ન થયા અને જ્યાં એમ કહેવાય છે કે વેણું જાય છે જાન જાય પરણીને પાછી ત્યારે પરબવાવના પાદરમાં જેવા એ અમરમાં ત્યાંથી નીકળે અને અવાજ સાંભળ્યો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એ અવાજ પ્રમાણે જેવા એમ કહેવાય કે અમરમાં ગયા ત્યાં તો પરબવાવના પટાંગણમાં સંત દેવીદાસ રક્તપિત્યા રોગીઓની સેવા કરતા હતા જેને બધે તિરસ્કાર કર્યો હોય કે આને હાથ લગાવી અને ચેપી રોગ છે આપણને રોગ લાગ્યો થઈ જાય આવા સંત દેવીદાસ એને હાથ મૂકે અને જેને એમ કહેવાય કે આ રક્તપિત્ત નામનો રોગી પણ સંત દેવીદાસ હાથ મૂકે અને એની કાયા હેમની થઈ જાય છે શરીરમાંથી બધો રોગ દૂર થઈ જાય અમરમાં એ જોયું અને 16 વર્ષની ઉંમરમાં અમરમાં એટલું બોલ્યા કે મારી માટે જો કોઈ જગ્યા હોય પવિત્રમાં પવિત્ર તો આ પરબ વાવ છે હવે અહીંયાથી મારાથી આગળ ક્યાંય જવાય નહીં અને એ અમરમાં બોલ્યા સુધરે એ જાણીને મેં તો સે અહીંયા કયા શબ્દનો ઉપયોગ કર્યો શુદ્ધ જાણીને સિધરે નહીં પણ શુદ્ધ જાણીને તમને અહીંનું વાતાવરણ પવિત્ર છે અહીંનું વાતાવરણ શુદ્ધ છે અને જે સંતને મેં જોયા છે એ સંતનું ચરિત્ર પણ શુદ્ધ છે એટલે મેં તમને અહીંયાથી આગળ ક્યાંય જવું નહીં અને તમારા પરબભાવની અંદર મારું જીવન સમર્પિત કરવું અમરમાંના શબ્દો શું કહે મારા હૃદયમાં જોને દિવસ એ જીવન ભલે ને મેં તો પ્રેમના એવા પાઠ પધાર્યા હે જીદાસોને હે હે જીવન ભલે ને એક ઘડી મને આની બહુ ગમી ઘણા એમ બોલે સખ્યું સામૈયા કરે પણ સખ્યું નથી બહુ સારો શબ્દ અમરમાં વાપર્યો છે આવી સતીઓ એ સામૈયા કરે મારા આ સતીઓ સામૈયા કરે છે બાપ આપણા કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના ઝાપામાં જોજો ઘણાના પાવડિયા હશે અને એ જે પાવડિયા આપણા ગામના ઝાપામાં હશે એ કાં તો કોઈ ગાય માતાની માટે શહીદ થયા હશે વીર થયા હશે અને કાં તો કોઈ અબળાની લાજ બચાવવા માટે વીર ગતિને પામ્યા હશે અને કાં તો પોતાના ધર્મને બચાવવા માટે વીર ગતિને પામ્યા હશે બાપ આ વીર ગતિને ધર્મને બચાવવા માટે ગાય માતાને બચાવવા માટે અને અબળાની લાજ બચાવવા માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું હોય જેને પોતાના જીવનનો ત્યાગ કર્યો હોય એ જ ત્યાં આડિયા થઈને પૂજાતા હોય